હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો આજે નાગપંચમી છે, તો આજે સૌ મિત્રોને નાગપંચમીની હાર્દિક શુભકામનાઓ। આજે તમામ મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો। સૌ સાથે મળીને આપણે નાગપંચમીના દિવસે નાગ શરમાના દર્શન કરવા જવું। રામ રામ સીતારામ। આ તે અત્યારે તમે જોઈ રહ્યા છો તે તમને દેખાય છે તે શરમાળા દાદાનું મંદિર છે, જે આપણે પારોલ સોસાયટીની બાજુમાં મંદાર કોલોની આવેલી છે, ત્યાં શરમાળા દાદાનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો। તમામ મિત્રો દર્શન કરવા આવજો। તો અમે અત્યારે પાંચ મિત્રો સાથે મળીને શરમાળા દાદાના દર્શન કરવા માટે ગયા હતા। ખૂબ જ વિશાળ મોટું મંદિર છે, ખૂબ જ મોટી જગ્યા છે, અને અહીંયા ગામ ધવાડો પણ બંધ થાય છે। તો આગળ આપણે રસોડું તમને હું દેખાડીશ, બાજુમાં રસોડું ચાલી રહ્યું છે, આ છે આપણે મંદિર। તો સૌ મિત્રો સાથે મળીને શરમાળા દાદાના મંદિરના દર્શન કરી લેવી। જય નાગદાદા, જય ગોગા મહારાજ, જય શરમાળા દાદા। આ તમે જોઈ રહ્યા છો તે મંદિર છે મિત્રો, અને ખૂબ જ બહુ મોટું વિશાળ મંદિર છે, અને ખૂબ જ મોટી જગ્યા છે। સામે જે દેખાય તે મોટું વિશાળ રસોડું છે ગામ ધવાડા બંધ કરવા માટેની, આ બધી જગ્યા છે મંદિરની, તમે જોઈ રહ્યા છો તે। હવે રસોડું દેખાડશું આપણે। તમે અત્યારે જે જોઈ રહ્યા છો મિત્રો, બહુ મોટા પાયે રસોડું ચાલી રહ્યું છે, જે શરમાળા દાદાની પ્રસાદીનો લાભ લેવા માટેને તમામ મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપે છે। તમામ સોસાયટીઓના સભ્યો સેવામાં આવે છે, અને તમામને દાદાના આશીર્વાદ છે। તો તમે જોઈ રહ્યા છો અત્યારે મોટા પાયે રસોડું ચાલી રહ્યું છે। તો પછી અમે શરમાળાના દર્શન કરીને સાઈડમાં જ ત્યાં મહેમાનો માટેની ખુરશી હતી ત્યાં અમને બેસાડવામાં આવ્યા, અને અમે ખૂબ જ મજા આવી દર્શન કરીને, અને ખૂબ જ મોજ કરી। તો સૌ મિત્રોને નાગપંચમીની હાર્દિક શુભકામનાઓ। જય શરમાળા દાદા। તો અત્યારે તમે જોઈ રહ્યા છો, તમને મેં સવારે જે રીતના વાત કરી હતી તે રીતના કે આપણે શરમાળા દાદાના મંદિરે નાગપંચમીના દિવસે ગામ ધવાડો બંધ થાય છે, તો અત્યારે પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે। તો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે પ્રસાદી લેવા માટે ગયા હતા, તો અત્યારે પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે। તો આપણે સૌ સાથે મળીને પ્રસાદીમાં લાડવા છે, શાક રોટલી, દાળ ભાત ને ભૂંગળા, એટલી વસ્તુ છે, તમે જોઈ રહ્યા છો તે રીતના। ને તો આપણે બધા મિત્રો સાથે દાદાની પ્રસાદી લીધી। પ્રસાદીમાં લાડવા, શાક રોટલી, દાળ ભાત ને ભૂંગળા, આપણે દાદાની પ્રસાદી લીધી હતી। તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકનને પ્રેસ કરો, અને આપણે જેવો સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહો।